નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું શિવમ। સમાચારની વિગતવાર શરૂઆત કરીશું, પરંતુ એ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। દિલ્હીમાં હનુમાન જયંતિ પર થયેલી હિંસાનો મામલો, જહાંગીરપુરીમાં આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર ફરી વળ્યા બુલડોઝર, સુપ્રીમ કોર્ટે દબાણ હટાવવાની કામગીરી પર લગાવી રોક। આજે દાહોદમાં પીએમ મોદીની સભા, ગુજરાતને હજારો કરોડના વિકાસ કાર્યોની મળશે ભેટ, દાહોદમાં હજારો કરોડના 7 વિકાસ કાર્યોનું પીએમ કરશે લોકાર્પણ। રાજ્યના વાતાવરણમાં પલટો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈને જગતનો તાત ચિંતામાં। વિગતવાર સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચારની। ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની મુલાકાતે આવવાના છે। 2 દિવસની તેમની મુલાકાત રહેશે ભૂપેન્દ્ર યાદવની, અને સંગઠનના જે નેતાઓ સાથે મુલાકાત તેઓ કરવાના છે। આવતીકાલથી 2 દિવસ માટે ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવવાના છે। ભાજપના પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ, તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેઓ મહત્વની બેઠક કરવાના છે। સાથે જ મંત્રીમંડળના જે નેતાઓ છે અને તેમની સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને તેઓ એક મહત્વની બેઠક કરવાના છે। પ્રદેશ કાર્યાલય કમલમ પર આ બેઠકોનો દોર છે તે ચાલવાનો છે, અને સરકાર બન્યા બાદ પ્રભારીની આ પહેલી મુલાકાત છે। તો મહત્વના સમાચાર, એ રીતે ભૂપેન્દ્ર યાદવ ભાજપના પ્રભારી ગુજરાતની મુલાકાત આવવાના છે। ખૂબ જ મહત્વની તેમનો આ પ્રવાસ બની રહેશે। 2 દિવસનો તેમનો પ્રવાસ રહેશે ગુજરાતમાં, અને સંગઠનના નેતાઓ સાથે તેઓ મહત્વની બેઠક કરવાના છે। સંગઠનના નેતાઓ સાથે મુલાકાત પણ તેઓ કરવાના છે, અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેઓ મહત્વની બેઠક કરવાના છે। જે રીતે હવે વાત કરીએ તો આગામી સમયમાં ચૂંટણી પણ ગુજરાતની છે તે નજીક આવી રહી છે, અને તેને લઈને પણ આ બેઠક છે તે મહત્વની રહેશે। સાથે જ મંત્રીમંડળના જે નેતાઓ છે તેમની સાથે પણ તેઓ બેઠક કરવાના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ જોડાઈ ગયા છે। જે મહેદીપસિંહ, ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવવાના છે, કેટલી મહત્વની માનવામાં આવી રહી છે આ બેઠક? બિલકુલ તો ભૂપેન્દ્ર યાદવ છે ગુજરાતના પ્રભારી, એ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। નવું મંત્રીમંડળ બન્યા બાદ પ્રથમ વખત અહીં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ચોક્કસ કહી શકાય કે આગામી દિવસો માટે ગુજરાતના તમામ મંત્રીઓ સાથે બેઠક કરવાના છે। સાથે સીએમ નિવાસસ્થાને પણ એક બેઠક રાખવામાં આવી છે। તમામ મંત્રીઓ સાથે એક 1-to-1 બેઠક પણ કરશે। ચોક્કસથી કેમ છે કે વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતના કેન્દ્રીય મિનિસ્ટરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। તો ચોક્કસ ભૂપેન્દ્ર યાદવ આવશે અને તમામ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરવાના છે। જી, ખૂબ ખૂબ આભાર આપનો આ માહિતી આપવા બદલ। તો તમામ મંત્રીમંડળના નેતાઓ સાથે તેઓ બેઠક કરવાના છે। વિધાનસભાની ચૂંટણી નજીક છે, અને તેની પહેલા તેઓ 2 દિવસના પ્રવાસે આવવાના છે। ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મહત્વની બેઠક કરવાના છે, અને આગામી ચૂંટણીની રણનીતિને લઈને પણ મહત્વની ચર્ચાઓ આ બેઠકમાં છે તે ચોક્કસથી થવાની છે। વાત કરીશું વડોદરાની। વડોદરામાં જે સોખડા હરિધામ મંદિર છે તેનો વિવાદ છે તે વધુ વકર્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે, અને જે મંદિર છોડવાનો જે નિર્ણય છે તે પ્રબોધ સ્વામી જે છે તેમના દ્વારા છે તે કરવામાં આવી ગયો છે। તો જે વિવાદ હતો જે સ્વામી વચ્ચેનો, તે વિવાદ હવે વધુ વકર્યો છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। હરિ અને ગુરુ છે તે વિસરાયા છે, 2 ઉત્તરાધિકારીઓ અલગ પડી ગયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે। અંતે જે હરિધામ છોડવાનો પ્રબોધ સ્વામીએ નિર્ણય કર્યો છે। છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ ચાલતો આવતો હતો, અને અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને ગુરુવારે તેઓ સુરત જે આત્મીયધામમાં તેઓ પ્રયાણ કરશે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। સાથે જ 190 સાધક બહેનોમાંથી 110 બહેનો પણ સોખડા છે તે છોડવાની છે, એટલે ખૂબ જ આ મોટા સમાચાર કહી શકાય। પ્રબોધ સ્વામીએ મંદિર છોડવાની જાહેરાત જે કરી, અને ત્યારબાદ છે તે સમગ્ર પંથકમાં મંદિરમાં જે રીતે સન્નાટો મચી ગયો છે। મંદિરમાંથી કોઈને બહાર જવા પર પ્રતિબંધનો જે આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો છે। તો મંદિર છોડવાનો કોઈ જ પ્રસ્તાવ મૂક્યો નથી તેવું પણ છે તે કહેવામાં આવી રહ્યું છે। તો વડોદરાથી આ મહત્વના સમાચાર। સોખડા હરિધામ મંદિર છે તેનો ગાદી વિવાદ છે તે વધુ વકરેલો જોવા મળી રહ્યો છે। સતત આ વિવાદ છે તે વધુને વધુ વણસતો જઈ રહ્યો છે। 2 ઉત્તરાધિકારીઓ જે છે તે હવે જે રીતે અલગ પડી ગયા છે તેવું અત્યારે કહી શકાય છે। જે રીતે હરિધામ છોડવાનો પણ પ્રબોધ સ્વામીએ નિર્ણય કર્યો છે। છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ સામે આવી રહ્યો હતો, અને અંતે પ્રબોધ સ્વામી દ્વારા આ જે મંદિર છે તે છોડવાનો, હરિધામ જે સોખડા ગાદી વિવાદ છે તેના કારણે તેમણે આ મંદિર છે તે છોડવાનો નિર્ણય કર્યો છે, અને સુરત ખાતે તેઓ ગુરુવારે પ્રયાણ કરશે તેવી શક્યતાઓ છે તે હાલ તો સેવાઈ રહી છે।
તો મોટાભાગે જે રીતે 190 સાધક બહેનો છે તેમાંથી 110 જેટલા સાધક બહેનો છે તે પણ સોખડા છોડવાના છે અને પ્રબોધ સ્વામીએ મંદિરની જે જાહેરાત કરી છે મંદિર છોડવાની, ત્યારબાદ છે તે સમગ્ર મંદિરમાં એક પ્રકારે સન્નાટો મચી ગયો છે. હરિભક્તો જે છે તે તમામમાં અત્યારે એક પ્રકારે સન્નાટો જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી આ મંદિરનો ગાદી વિવાદ છે તે સતત સામે આવી રહ્યો છે અને ગાદી વિવાદના કારણે વધુ છે તે આ વિવાદ છે તે હાલ વકરી રહ્યો છે અને તેના જ કારણે પ્રબોધ સ્વામીએ આ મંદિર છે તે છોડવાનો નિર્ણય હાલ કર્યો છે અને તેના કારણે તમામ હરિભક્તો છે તેમનામાં અત્યારે હાલ એક સન્નાટો છે તે મચી ગયો છે. જે રીતે વડોદરાથી આ મહત્વના સમાચાર આપણે વાત કરી, હરિધામ સોખડાનો ગાદી વિવાદ છે તે અત્યારે વધુ વકરેલો જોવા મળી રહ્યો છે. પ્રબોધ સ્વામી મહારાજ જે છે, પ્રબોધ સ્વામી દ્વારા એમને સોખડા જે મંદિર છે તે છોડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ છે તે સતત સામે આવતો રહ્યો હતો અને તેના જ કારણે જે તમામ હરિભક્તો છે તેમનામાં એક પ્રકારે અત્યારે સન્નાટાનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે. મંદિર છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બે અલગ અલગ જે ઉત્તરાધિકારીઓ છે તે અત્યારે અલગ પડી ગયા હતા અને તેના જ કારણે તમામ જે હરિભક્તો છે તેમનામાં એક પ્રકારે સતત વિવાદ સામે આવતા એક પ્રકારે સન્નાટાનો માહોલ પણ જોવા મળ્યો છે. પ્રબોધ સ્વામી જૂથના જે સંતો છે તેમના પાસે બોન્ડ લખાવી લેવા માટે પણ તખતો ઘડવામાં આવ્યો હતો. પ્રબોધ સ્વામી મહારાજ છે સતત છે તે નારાજ દેખાઈ રહ્યા હતા, તેના જ કારણે તેમને આ મંદિર છે તે છોડવાનો નિર્ણય હાલ કર્યો છે. ગુરુવારે તેઓ સુરત તરફ પ્રયાણ કરશે તેવી હાલ શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે. તો જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રકારે તેઓ ગુરુવારે છોડશે આ મંદિર. ગુરુવારે તેઓ સુરત તરફ જશે. 190 જેટલી સાધક બહેનો છે તેમાંથી 110 બહેનો છે તે પણ હરિધામ જે મંદિર છે તે અત્યારે છોડવા જઈ રહી છે. પ્રબોધ સ્વામીના જૂથને જે સમર્થકો પાસે બોર્ડ પર સહી આ રીતનું રોજ ગેટ બંધ છે. આ રીતના આટલો જ ખુલ્લો હોય, પાછળનો ગેટ તાળું માર્યું હોય, કોલોની આવી ને નાનો એક ગેટ છે ત્યાં તાળું માર્યું હોય. આપણા ખોલી આપણે રોજ આવું છું ને ખોલીને આવવા દે. ગેટ બંધ હતી અગાઉ નતો બંધ, ખુલ્લો જ હતો. હમણાં 2 દિવસથી બંધ છે. કેમ એનું કારણ? આપણે ખબર નહીં, આપણે પડતા નથી. બેગ તમારી ચેક કરી આ લોકો કરે ને અંદર વેડિંગ કાર્ડ છે. કેમ ચેક કર્યું બેગ? પહેલા ચેક કરી બેગ? હું કોઈ લાવતો નથી, કઈ ખાલી હાથે જ આવું છું. પણ એમને બેગ પહેલા ચેક થતી હતી આ રીતે? રોજ બધાનું થાય કંઈક લાવ્યા તો. પહેલા અગાઉ થતી હતી? અગાઉ નહીં, કાંઈ નહીં, કોઈની જરૂર જ નહીં. કોઈ કેમેરાવાળા તમારે જેમને થાય, પોલીસવાળાને થાય, સ્વામીના રાજમાં કંઈ હતું જ નહીં. હવે હમણાં નવું થયું છે આ બધું. અચરજ લાગે આપણને, નવી લાગે. અહીંયા ભગવાન છે, કોણ લૂંટી જાય? તમને ભગવાનનો વિશ્વાસ નથી તો જ આવું બને ને. મહારાજ વખતે કંઈ હતું જ નહીં, સ્વામી હતા ને ત્યારે કંઈ આવું હતું જ નહીં. હવે થોડું દુઃખ થઈ રહ્યું છે. દુઃખ તો થાય જ ને. આવી મોટી સંસ્થા સ્વામી ઊભી કરી છે જે પોષણ કરીને, કેવું પોષણ અમરીશ, અને આવું થાય તો દુઃખ તો થાય, સ્વાભાવિક થાય. સમજ્યા? અહીંયા બે સ્વામી વચ્ચે મોટી લડાઈ. આ એ લડાઈ કાંઈ નથી. બધા પ્રભુ સ્વામી હતા, દર્શન કરીને આવ્યો, ઠાકોરજીનો હાર એક લઈ જઈને પહેરાયો. સમજ્યા? રાજી છે, બેઠા છે, કોઈ દર્શન કરવા દે. એમના મુખાનંદ ઉપર કરટલી જ ના પડે, એમને કંઈ છે જ નહીં. પણ સ્વામી અને પ્રભુ સ્વામી બે એટલે એ લોકો એમ કહે છે કે અમે માલિક છીએ, જવાના છે, કાલ કદાચ જવાના છે હરિભર થાળામાં જશે, રહેશે. 40 સંતો કહેશે. એક ભક્ત તરીકે કેવું લાગી રહ્યું છે? દુઃખ, બહુ દુઃખ. આવું મહારાજે આ બધું ઊભું કર્યું છે 56 વર્ષમાં, જેના પાયા ખોદ્યા છે આ મંદિરના. દુઃખ તો લાગે જ ને. આ બધું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ, કંઈ કામ નહીં, શાંતિથી રહો, ખાઓ પીઓ, મોજ કરો. એવો સમય આવ્યો તો મહારાજ દેહ મૂકીને વી ગયા, દેહ છોડી દીધો એમને. અને પછી તો ભગવાન હતા તારે કંઈ ચકલું ન ફરકે કોઈથી. અને ગમે તે આવે, જાય, બેસે, દર્શન કરે, જમી લે, કંઈ તકલીફ નહીં. હા, 3 દિવસ રહેવું હોય તો પૂછે 3 દિવસ રહ્યો તારે કે ભાઈ કેટલું રહેવાનો છો? એમ કે હું રહેવા અઠવાડિયું 10 દિવસ. તો કે સેવામાં લાગી જાઓ, વાસણની જે કંઈ બતાવે છે પછી રહો, પણ સેવા વગર ના રહેવાય. આ ધર્માદાનું ખરું ને બધું. રહેવા દે છે હું નથી, હું તો સોખડા રહું અહીંયા. એટલે ઈશ્વરભાઈ, એટલે આપણને ખબર ન હોય અહીંયા કોણ આવતા હોય ને કોણ નહીં એમ. આપે જે વ્યક્તિને થોડા સમય પછી પ્રયાસ કરો. તો સોખડા હરિધામ મંદિરનો જે વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે.
જે રીતે આપણે સાંભળી રહ્યા હતા હરિભક્ત હતા તે અત્યારે કહી રહ્યા હતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે સ્વામીએ કેટલાક વર્ષો બાદ આ જે આટલું મોટું મંદિર છે તે ઊભું કર્યું અને અત્યારે આ રીતના જે સ્થિતિ અત્યારે જોવાઈ રહી છે તેના કારણે તમામ હરિભક્તોમાં એક પ્રકારે દુઃખની લાગણી ચોક્કસથી જોવા મળી રહી છે. આવતી જે રીતે વાત કરીએ તો 21 તારીખે ધર્મસ્થાન હવે સત્તાનું યુદ્ધ સ્થાન બન્યું છે. જે રીતે સ્વામી હરિપ્રસાદ દ્વારા જે સોખડા ખાતે સ્વામિનારાયણ મંદિરની રચના કરાઈ હતી, અનેક ભક્તો અહીંયા આવી રહ્યા છે. જે રીતે સ્વામી હરિપ્રસાદ હતા ત્યારે આ મંદિરના દરવાજા તમામ લોકો માટે બિંદાસપણે ખુલ્લા હતા, પરંતુ જે રીતે સ્વામી હરિપ્રસાદ સ્વર્ગવાસ થયા બાદ સત્તાની લડાઈ શરૂ થઈ છે. પ્રેમ સ્વરૂપ અને જે રીતે પ્રબોધ સ્વામી વચ્ચે જે સત્યની લડાઈ શરૂ થઈ રહી છે અને જે પ્રબોધ સ્વામી છે તેની જાહેરાત કરી છે ગુરુવારે તે હરિધામ સોખડા છોડશે. તેને લઈને અહીંયા જે રીતે માહોલ છે તે અજંપાભરી શાંતિનો માહોલ છે. અહીંયા આવનાર તમામ ભક્તોને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. જે રીતે જે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે તેમની બેગ ચેક કરવામાં આવે છે અને સાથે સાથે જે ભક્તો છે તેમાં દુઃખની લાગણી છે. જે રીતે જે મંદિર સ્થાન છે, ધાર્મિક સ્થાન છે કે જ્યાં લોકો બિંદાસપણે આવી શકે છે, તે જગ્યાએ હવે લોકોને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. તેને એક દુઃખની લાગણી છે. જે ભક્તો છે તેમનું કેવું છે કે આ જે વિવાદ છે તે વિવાદનો વહેલી તકે અંત આવે, પરંતુ જે રીતે જે રીતે પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વરૂપ સ્વામી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદનો વહેલો અંત આવે તેવું લાગતું નથી. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. અને ગુરુ જે વિસરાયા છે તેને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. ચોક્કસથી જ હરિભક્તો છે ત્યારે ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે જે મંદિરમાં જે ભક્તો ગમે ત્યારે જઈ શકતા હતા તેમને અત્યારે શંકાની નજરે છે. તે જે પણ ભક્તો અત્યારે જોડાય છે, જે પણ ભક્તો અંદર મંદિરમાં જાય છે તેમને અત્યારે શંકાની નજરોમાં જોવાઈ રહ્યા છે. તેમની સાથે કોઈ સામાન હોય તો તે પણ ચેક કરવામાં આવે છે. વાત કરીશું સુરતની. સુરતમાં ચોરીની ઘટના સામે આવી છે. કાનાણી ઇન્ડસ્ટ્રીઝમાં આ ચોરીની ઘટના સામે આવી છે. સોના અને ચાંદીની ડસ્ટની ચોરી કરવામાં આવી છે. તો સચિન જેઆઈડીસીમાં કાનાણી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ત્યાં આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે તાત્કાલિક જે કાર્યવાહી પણ કરી હતી અને 5 જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે 19.5 લાખનો મુદ્દામાલ છે તે પણ આ તમામ જે ઈસમો પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી સોનાની ડસ્ટ છે તે પણ કબજે કરી લીધી છે. તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં જે રીતે એડીસીમાં ચોરીની ઘટના સામે આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાઈ ગયા છે. હિતેશ, સુરતમાં ચોરીની ઘટના સામે આવી છે, શું છે વધુ માહિતી? ચોક્કસની વાત કરવામાં આવે તો સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક લાખો રૂપિયાની ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં સચિન જીઆઈડીસી વિસ્તાર કાનાણી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. તેમાં જે મજૂરી ઉપર સોના ચાંદીના દાગીના જે આવે છે, જોબ વર્કથી પોલિશિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ટેરેસ પર 22 લાખથી વધુનો જે હીરાનો સોના ચાંદીનો જે ડસ્ટ હોય છે તે પડેલો હતો, તેની ચોરી થવા પામી હતી. જે અંગે કંપની માલિક દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ ઓળખીતા વ્યક્તિએ કોઈ પૂર્વ જે કર્મચારી હોય તેને આ વસ્તુની જાણ હતી, તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમાં એક આરોપીને પકડી પાડ્યો હતો. ત્યારબાદ એક બાદ એક કડી ખુલતી ગઈ હતી અને તમામ જે 5 આરોપી છે તેને ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીઓ હતા જે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને એ ડસ્ટ લઈને અન્ય જગ્યાએ રૂમ રાખીને સંતાડ્યો હતો અને ત્યારબાદ સોનાનું જે હોય છે, જ્વેલર્સ જે હોય છે તેમને આપીને તેને ગાળીને સોનું બનાવતા હતા, તે ઉપર ખુલાસો થયો છે. હાલ 5 આરોપીની સુરતની સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જી, ખૂબ ખૂબ આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જે ચોરીની ઘટના સામે આવી છે, 5 ઈસમોને હાલ તો ઝડપી પાડવામાં આવ્યા છે. કોઈ જાણભેદુ હોઈ શકે છે, તેના દ્વારા જે માહિતી એકત્રિત કરવામાં આવી ત્યારબાદ આ સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તો પોલીસે 5 ઈસમોને ઝડપી પાડ્યા અને સાથે જ 19.5 લાખનો મુદ્દામાલ પણ છે તે કબજે કર્યો અને જે સોનાની ડસ્ટ છે તે પણ પોલીસે કબજે કરી છે. વાત કરીશું અમરેલીની. અમરેલીના સામઢેડા પાસેની એક ઘટના સામે આવી છે. અમરેલીથી આ મોટી ઘટના, જ્યાં કોન્ટ્રાક્ટરોએ માટી ઉપાડવાનું છે તે બંધ કર્યું છે તેવી ઘટના હાલ સામે આવી રહી છે. જે ગ્રામજનોનો સતત વિરોધ આ મુદ્દે સામે આવી રહ્યો હતો અને તેના જ કારણે આ કોન્ટ્રાક્ટરોએ માટી ઉપાડવાનું છે તે બંધ કરી નાખ્યું છે. તો સતત આ રીતે જે રીતે કોન્ટ્રાક્ટરો માટી ઉપાડતા હતા ત્યારબાદ જે ગ્રામજનોનો વિરોધ છે તે સામે આવ્યો હતો અને તેના જ કારણે કોન્ટ્રાક્ટરોએ
આ માટી ઉપાડવાનું છે તે બંધ કરી નાખ્યું હતું. તો અમરેલીથી આ મહત્વના સમાચાર. રાજુલાના સાંભળિયા ગામની આ ઘટના છે કે જ્યાં કોન્ટ્રાક્ટરોએ માટી ઉપાડવાનું કામ છે તે બંધ કરાવ્યું છે. સરપંચ અને ગ્રામજનોનો માટી ઉપાડવા સામે સતત વિરોધ હતો અને જે માટી નેશનલ હાઈવેના કામમાં લઈ જવાય છે, પરંતુ જે વિરોધના કારણે તેમને આ કામ બંધ કરાવ્યું છે. મસ્ત મોટા ખાડા પડવાના કારણે ગ્રામજનોનો આ વિરોધ સામે આવ્યો હતો. ગ્રામજનો જે રાજુલા મામલતદારને આવેદનપત્ર પણ આ મુદ્દે આપવાના છે તેવી હાલ છે માહિતી સામે આવી રહી છે. તો નેશનલ હાઈવેના કામમાં માટી લઈ જવાતી હતી કોન્ટ્રાક્ટરો દ્વારા, પરંતુ જે ગ્રામજનો દ્વારા તેનો વિરોધ સામે આવ્યો. મસ્ત મોટા જે ખાડા પડી ગયા હતા તેના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી હતી. તો મામલતદારના આવેદનપત્ર પણ તેઓ આપવાના છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું છે. તો 3 દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને નવીનતા પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગ સાહસિકતા સામે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એક સાથે લાવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે આયુષ ક્ષેત્રમાં પણ વધારેમાં વધારે પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે. આ અવસર અને સમિટની શાનદાર શરૂઆત થઈ છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે આયુષ ક્ષેત્ર માટે રોકાણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. इन्वेस्टमेंट समिट का विचार मुझे उस समय आया था जब कोरोना की वजह से पूरी दुनिया में हड़कंप मचा हुआ था. हम सभी देख रहे थे कि उस दौरान किस तरह आयुर्वेदिक दवाइयां, आयुष काढ़ा और ऐसी अनेक प्रोडक्ट्स इम्यूनिटी बढ़ाने में लोगों की मदद कर रहे थे. और उसका परिणाम, जब ये कोरोना कालखंड था, तब भारत में से हल्दी का एक्सपोर्ट अनेक गुना बढ़ गया था. यानी ये इसका सबूत है. इसी दौर में हमने देखा कि जो मॉडर्न फार्मा कंपनियां हैं, वैक्सीन मैन्युफैक्चरर्स हैं, उन्हें उचित समय पर निवेश मिलने पर उन्होंने कितना बड़ा कमाल करके दिखाया. आज मैं एक और खुशी की खबर देना चाहता हूं. WHO के हमारे डायरेक्टर जनरल टेड्रस मेरे बहुत अच्छे मित्र रहे हैं और जब भी मिलते थे एक बात अवश्य कहते थे कि देखिए मोदी जी, मैं जो कुछ भी हूं ना, मुझे बचपन से पढ़ाया था भारत के टीचर्स मेरे यहां थे, उन्होंने पढ़ाया था. मेरे जीवन के महत्वपूर्ण पड़ाव पर भारतीय टीचर्स का बहुत बड़ा रोल रहा है और मुझे बहुत बड़ा गर्व है भारत से जुड़ने में. आज जब सुबह मुझे मिले तो उन्होंने कहा, देखो भाई, मैं तो अब पक्का गुजराती हो गया हूं. तो उन्होंने मुझे कहा कि अब मेरा नाम गुजराती रख लो. अभी मंच पे मुझे याद करा रहे थे कि भाई मेरा नाम तय किया कि नहीं किया. तो मैं आज महात्मा गांधी की इस पवित्र भूमि पर मेरे इस परम मित्र को गुजराती के नाते तुलसी भाई
यानी आयुर्वेद से जुड़ी हुई है तुलसी। और जब गुजराती हैं तो बिना भाई के बात नहीं चलती है। और इसलिए आपका जो गुजरात के प्रति लगाव बना है, हर बार कुछ न कुछ गुजराती बोलने का आपका प्रयास रहा है, आपको जिन गुरुजनों ने शिक्षा दी है उनके प्रति आप लगातार श्रद्धा भाव व्यक्त करते रहे हैं। इस महात्मा मंदिर की पवित्र धरती से मुझे आपको तुलसी भाई कह करके पुकारने में विशेष आनंद हो रहा है। हर्ब्स और मेडिसिनल प्लांट का उत्पादन किसानों की आय और आजीविका बढ़ाने का अच्छा साधन हो सकता है। इसमें एम्प्लॉयमेंट जनरेशन का भी बहुत स्कोप है। लेकिन हमने ये देखा है कि ऐसे प्लांट्स और प्रोडक्ट्स का मार्केट बहुत लिमिटेड होता है, स्पेशलाइज होता है। बहुत जरूरी है कि मेडिसिनल प्लांट्स की पैदावार से जुड़े किसानों को आसानी से मार्केट से जुड़ने की सहूलियत मिले। इसके लिए सरकार आयुष ई मार्केट प्लेस के आधुनिकीकरण और उसके विस्तार पर भी बहुत तेजी से काम कर रही है। इस पोर्टल के जरिए हर्ब्स और मेडिसिनल प्लांट की पैदावार से जुड़े किसानों को उन कंपनियों से जोड़ा जाएगा जो आयुष प्रोडक्ट्स बनाती हैं। साथियों, आयुष प्रोडक्ट्स के निर्यात को प्रमोट करने के लिए भी बीते सालों में अभूतपूर्व प्रयास हुए हैं। दूसरे देशों के साथ आयुष औषधियों की परस्पर मान्यता पर बल दिया गया है। आज हेल्थ टूरिज्म के लिए भारत एक आकर्षक डेस्टिनेशन बन रहा है। तो जो विदेशी नागरिक भारत में आकर आयुष चिकित्सा का लाभ लेना चाहते हैं, उनके लिए सरकार एक और पहल कर रही है। शीघ्र ही भारत एक विशेष आयुष वीजा कैटेगरी शुरू करने जा रही है। इससे लोगों को आयुष चिकित्सा के लिए भारत आने जाने में सहूलियत होगी। બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.